પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર પાઠ નંબર 18 સંચાર માધ્યમ અને જાહેરાત એ તમારે સ્વ અધ્યયન પોથીમાંથી સોલ્યુશન લઈને આપણે આવ્યા છીએ. એની અંદર પહેલી વસ્તુ આપણે વિકલ્પોમાંથી સાચો જવાબ લખવાનો છે. ટપાલ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ સુવિધા દ્વારા અગત્યના પત્રો મોકલાવી શકીએ? રજિસ્ટર એડી એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહેવાય. સંચાર માધ્યમ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર માધ્યમ વિના શક્ય છે. ભારતમાં આધુનિક ટપાલ સેવાનો શરૂઆત ક્યારે થઈ? 1854. ભારતમાં ટેલિગ્રામ સેવાનો સૌ પ્રથમ કયા સ્થળો વચ્ચે શરૂ થઈ? કોલકાતા ડાયમંડ હાર્બર વચ્ચે. દુનિયાના કોઈ પણ ખૂણે બનતી રોજબરોજની ઘટના, જાહેરાત, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, દિન વિશેષ, અતિથિ વિશેષ, ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી કયા માધ્યમથી પહોંચે? વર્તમાન પત્રની માધ્યમથી. સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને? ભારત. વેટિકન સિટી સૌથી વધુ ઉપયોગ કોણ કરે? પોલીસ. વોકી ટોકીનો. મોબાઈલ ફોનના પ્રકાશને કારણે કયા અંગને નુકસાન થાય? આંખ. સંચાર માધ્યમનો જાહેરાત દ્વારા વ્યક્તિના જીવનની કઈ કઈ બાબતોમાં પરિવર્તન થતું જોવો? ઉપરોક્ત તમામ ધાર્મિક, આર્થિક, સામાજિક બધા ક્ષેત્રે. નીચેના વિધાન સાચા તે સાચા અને ખોટા સામે ખોટાની નિશાની કરો. રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય? ખોટું. ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત? સાચું. જાહેરાતોમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય? ખોટું. મોબાઈલ ફોન સંચાર માધ્યમોનું ઉત્તમ સાધન છે? સાચું. ખાલી જગ્યા પૂરો. મિત્રોને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય? મોબાઈલ વધુ પડતા ઉપયોગથી બાળકોના મગજ પર વિપરીત અસર થઈ છે? રેડિયો શ્રાવ્ય પ્રકારનું માધ્યમ છે. મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન સિનેમા. પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા કૃત્રિમ ઉપગ્રહો ખૂબ જ ઉપયોગી માધ્યમ છે. પોસ્ટ ઓફિસ દ્વારા પૈસો કેવી રીતે મોકલી શકાય? તો કે મની ઓર્ડરથી મોકલી શકાય. જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ બે માધ્યમો તો ભીતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાકડા વગેરે. સંચાર માધ્યમ એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશા મોકલવા કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહેવાય. જાહેરાતના બે ફાયદા: વસ્તુની ગુણવત્તાની ચકાસણીને ખાતરી કરી શકાય, વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય, વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય. મિત્રો, હજી સુધી તમે મારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ વિડીયો PDF તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરો છો તો એના માટે આલ્ફા એકેડમી કરીને એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. તમે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારી ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, જે હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાત કરે? બાળ લગ્ન કરવાની, આરોગ્ય જાળવો, વસ્તી નિયંત્રણ કરો, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો. રેડિયોના માધ્યમ દ્વારા આપણને કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે? રેડિયો પણ આપણને સંગીત, ભજન, લોકગીતો, વાર્તા, ફિલ્મ ગીત, પરિસંવાદ, રમતગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર વગેરે ઉપરાંત પૂર, વાવાઝોડું, આગ વગેરે વિશેષ કાર્યક્રમો સાંભળવા મળે. મોબાઈલ ફોન દ્વારા આપણે કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ? મોબાઈલ ફોન દ્વારા આપણે રેલવે, બસ, સિનેમા, વસ્તુની ટિકિટ બુક કરાવી શકીએ. સરકારશ્રી દ્વારા આપવામાં આવતી કોઈ પણ બે જાહેરાત વિશે જણાવો. સરકારશ્રી દ્વારા આપવામાં આવતી પોલિયો રસીકરણ, મેક ઇન ઇન્ડિયાની જાહેરાતો છે. પોલિયો રસીકરણ નાના બાળકોના સ્વાસ્થ્ય માટે, મેક ઇન ઇન્ડિયા તમામ વસ્તુનું ઉત્પાદન ભારતમાં જ થાય તે માટે. રોજબરોજના કાર્યમાં તમે ઉપયોગ કરતા હોય એવા સંચાર માધ્યમો તો કે ભાઈ આપણે ટપાલ, પુસ્તકો, વર્તમાનપત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન વગેરેનો સંચાર માધ્યમો. જાહેરાત દ્વારા લોકશાહીના કયા મૂલ્યો દઢ થાય? જાહેરાત દ્વારા લોકશાહીના સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વતા, એકતાના ખ્યાલો દઢ થાય. લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડનાર સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા. સરકાર લોકોના જીવન ઉન્નત બનાવવા કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચી છે. સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, કૃષિ, આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી છે. સરકારના કાર્યો, કામગીરી સામે વિરોધ પક્ષ તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે. સમાજમાં ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, રીતિરિવાજ વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં સિનેમામાં અગત્યનો ભાગ ભજવે. આ વાક્ય સમજાવો. સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોના મોટાભાગે સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક
બાબતે શીખવે તેમાંથી લોકોની રહેણીકહેણી વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. સિનેમા કેટલીક રીત રિવાજો માન્યતાઓ વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે. આમ સમાજમાં ફેલાયેલા વહેમ અંધશ્રદ્ધા રીતિ રિવાજો વગેરેમાં જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે. ટીવીના ફાયદા. ટેલિવિઝન દ્વારા સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક, ધાર્મિક કાર્યક્રમો, જાહેરાત વગેરે બાબતો જોવા મળે. પૂર, ભૂકંપ, વાવાઝોડા, સુનામી જેવી કુદરતી આપત્તિઓ માહિતી ત્વરિત મેળવી શકે. ટેલિવિઝન દ્વારા મનોરંજન મળી શકે. જાહેરાતના ગેરફાયદા. જાહેરાત પાછળ નાણાંનો ખૂબ ખર્ચ થાય જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય. આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકોને ભોગવવું પડે. જાહેરાત કરનાર વ્યક્તિ વસ્તુનો પ્રચાર કરે તો વસ્તુ કદાચ વાપરતા ન હોય એવું પણ બને. લોભામણી. જાહેરાતના આધારે ખરીદી કરવામાં ક્યારેય છેતરાઈ પણ જઈએ છીએ. ટીવી પરના દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેય આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ કારણ કે આપણને દરેક વસ્તુ ખરીદી શકતા નથી. દેખાદેખીનું ચલણ વધી જાય. કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ જેના વિશે લખ્યું છે તમે જોઈ શકો. આશા રાખું મિત્રો તમને આ વિડીયોનું સોલ્યુશન ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.